જી કહું છું કે આ પેરેન્ટ્સ બહુ નસીબદાર છે કે જેના ઘરમાં આવા બાળકો છે, કારણ કે આમાં રસ પડવો ને એ બહુ પુણ્યશાળી આત્મા હોય તો જ એને આમાં રસ પડે. શરૂઆતથી આગળ વધીએ. મેઘનાની કુટુંબના સભ્યો એટલે અમારા જ કુટુંબના સભ્યો. અમારા કાર્યક્રમો લગભગ મેઘનાની કુટુંબ સાથે સંકળાયેલા વણાયેલા જ છે. સચિનભાઈને કંઈક કહેવું છે એટલે સચિનભાઈ કે પછી મેઘનાની કુટુંબ પોતાની કૃતિ રજૂ કરશે. તમારું પાછળ એટલા માટે રાખેલું મહેમાન આવે ત્યારે મેં કહી શકીએ કે 88 વર્ષના માણસો શું કરી શકે છે. માણસો 60 વર્ષ પછી ઘરેથી નથી નીકળતા, એના માટે 88 વર્ષે કિલકોટ ઓરવાડું અને દિલીપભાઈ 88 વર્ષે ગાય છે સરસ મજાનું. એ ધ્યાન આવે એના માટે પુસ્તકોની પાછળ થોડું રાખીએ. હવે આપણે મેઘનાની કુટુંબને લઈએ છીએ. મેઘનાની કુટુંબ એટલે એનું નામ હતું કલ્યાણેશ્વર મેઘનાની. માત્ર 16 વર્ષની ઉંમરે કરાચીથી મુંબઈ સંગીત શીખવા ગયા. ત્યાં ક્લાસિકલ સંગીત શીખ્યું ત્યારે એનું આપણે ભીમસેન જોશી ઠાકોર, ઓમકારનાથ ઠાકોર અને બીડી પ્રોડ્યુસર એમની સાથે બેઠક થઈ અને 16 વર્ષની ઉંમરે ત્યાં પણ કથક ભરતનાટ્યમ શીખ્યા, ગાતા શીખ્યા. એમ કહેવાય છે કે 128 માત્રાનો એક તાલ છે. સંગીતવાળો કોઈ પણ માણસે નહીં, પણ એમ કહેવાય છે કે 128 માત્રાનો તાલ છે. એ માત્ર કલ્યાણેશ્વર મેઘનાની જોડાણતા સ્વામી ધર્માનંદ પાસે જ્યારે એ તાલ વગાડ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પણ આશ્ચર્ય થયું. હું તો સંગીત આટલો જાણકાર છું તો એ મને ખબર નથી આવતી તાલ છે. 128 માત્રા તમને કરતા નહીં આવે, કારણ કે તાલની અંદર વધુ તાલ 100 થી 18 મારી સ્ટેજથી માથે તાકાત નથી. પણ કલ્યાણેશ્વર મેઘનાની વગાડતા 1946માં કરાચીથી આપણે ભુજાવાનું થયું. ઇન્દ્રબેન દેસાઈ સ્કૂલ, મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ એની ટીચર તરીકે એ કામ કરતા. સાથે સાથે સંગીતનું વિદ્યાલય પણ દાંડા બજારમાં હતું. અને વર્ષો સુધી એટલે 16 વર્ષની ઉંમરે પાછા શીખી કરીને લાહોર ગયા. લાહોરની અંદર એમને ગાંધીનગર મહાવિદ્યાલયનો ક્લાસ ચાલુ કર્યો. 1931માં કરાચીની અંદર આ લોકો ઓમકારનાથ ઠાકોરજીને એવું કીધું કે તમને અમે વારાણસી લઈ જવાના છીએ તો તમારી જગ્યા કોને યાદ કરો છો? હું એમ કહીશ કે અમારી જગ્યા જો કોઈ કરાચીમાં સંભાળી શકે તો એકમાત્ર કલ્યાણેશ્વર મેઘનાની છે, એના સિવાય કોઈ કરી નહીં શકે. એટલે માત્ર 14 એટલે 30 વર્ષની ઉંમરે કલ્યાણેશ્વર મેઘનાની કરાચીની અંદર ગાંધીનગર મહાવિદ્યાલય સંભાળ્યું. ભાગલા પડ્યા એટલે 1946 કચ્છ આવ્યા, કારણ કે એમનું મોસાળું કચ્છ હતું. અને એમના મોટા જયકિશન મેઘનાની ઉત્સવ તરીકે ઓળખતા હશો, કારણ કે કમલાબેન એ રીતે જ ફરતા. બીજા હતા દેવશંકર મેઘનાની, ત્રીજા હતા કનૈયાલાલ મેઘનાની અને ચોથો હતો બલરામ મેઘનાની. સરદારથી થઈ ગયા છે. ચોથો બલરામ આજે વડોદરા છે. પણ કલ્યાણેશ્વર મેઘનાની જે વારસો વાંચ્યો એના 3 છોકરા એટલે જયકિશનભાઈને મેં સાંભળ્યા છે સારામાં સારા સિતાર વગાડતા. મેં દેવશંકર મેઘનાની પણ સાંભળ્યા છે અને એ સારામાં સારું વાયોલિન વગાડતા. મેં કનૈયાલાલ મેઘનાનીને સાંભળ્યા છે, સારામાં સારા ગાયક હતા. આ ત્રણ ગાયક ગયા. એ સારો ગાયક છે પણ વડોદરા છે. તો 3 ગાયકની જે વાત કરી, જયકિશન મેઘનાની, દેવશંકર મેઘનાની અને કનૈયાલાલ મેઘનાની. આજે આપણે એના 3 છોકરા જયકિશનભાઈનો જયેશ, દેવશંકરભાઈનો અનિલ અને કનૈયાલાલનો રાજુ બધા આવ્યા છે. આપણે હવે એને સાંભળશું. મેઘનાની કુટુંબ ને ભાવભર્યું આમંત્રણ છે. પધારો 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 અને અમને કંઈક અલગ પ્રકારનું સંગીત સંભળાવો.